થરાદ તાલુકાના નાગલા ગામમાં 2015 અને 2017ના પૂર બાદથી વરસાદી પાણી ભરાવાની કાયમી સમસ્યા વકરી છે। ચાલુ ચોમાસામાં પણ ભારે વરસાદને કારણે નાગલા ગામ ફરી પાણીમાં ગરકાવ થઈ ગયું હતું, જેનાથી ગ્રામ પંચાયત, ડેરીઓ સહિત લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું। લોકોની હાલત કફોડી બનતા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી શુક્રવારે મોડી સાંજે નાગલા ગામના લોકોની મુલાકાતે પહોંચ્યા હતા। શંકરભાઈ ચૌધરીએ ગામ લોકો સાથે મુલાકાત કરીને તેમની સમસ્યાઓ સાંભળી હતી। તેમણે આશ્વાસન આપ્યું હતું કે નાગલા ગામમાં વરસાદી પાણીના કાયમી નિકાલ માટે સરકાર દ્વારા નક્કર પ્રયાસો કરવામાં આવશે। તેમણે જણાવ્યું હતું કે આ ચોમાસા પૂરતું નહીં, પરંતુ ભવિષ્યમાં ગમે તેવો વરસાદ આવે તો પણ નાગલા ગામમાં પાણી ન ભરાય તેવી કાયમી વ્યવસ્થા કરવામાં આવશે। શંકરભાઈના આશ્વાસનને સમગ્ર ગામ લોકોએ હર્ષભેર વધાવ્યું હતું। અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું કે નાગલા ગામથી પાઇપલાઇન અથવા કેનાલ મારફતે આ પાણીને સુઈ ગામના ખારા રણ સુધી પહોંચાડવાનું આયોજન કરવામાં આવશે અને તેમાં સફળતા મેળવવામાં આવશે। આ પ્રસંગે નાગલા ગામના અગ્રણી જીવરાજભાઈ પટેલે ગામ વતી શંકરભાઈ ચૌધરીનો આભાર વ્યક્ત કર્યો હતો। શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે ગામ અને ખેતરોમાં ભરાયેલા પાણીથી ખેડૂતોને પડી રહેલી મુશ્કેલીને ધ્યાનમાં રાખીને તાત્કાલિક પાણીના નિકાલ માટે મોટરોની વ્યવસ્થા કરવામાં આવશે। આ ઉપરાંત ટૂંક સમયમાં સરકારમાં આ પાણીનો કાયમી નિકાલ કઈ રીતે કરવો તે માટેનું આયોજન કરવામાં આવશે। તેમણે કામ બંધ પડેલા કોન્ટ્રાક્ટ માટે સંબંધિત એજન્સી અને અધિકારીઓને સ્થળ પર બોલાવીને તાત્કાલિક પાણીના નિકાલની વ્યવસ્થા કરવા સૂચના આપી હતી। આ પહેલથી નાગલા ગામની વર્ષો જૂની પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવે તેવી આશા બંધાઈ છે।